जय श्री कृष्ण। राधे राधे। मित्र 23 श्लोक में આપણે જોયું કે ય એવં વેતિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનઃ અપિ ન સ ભૂયઃ અભિજાયતે। જે સાધક આ પુરુષ અને પ્રકૃતિને એમના ગુણો સાથે જાણી લે છે, યમ એવં વેતિ આ પ્રમાણે જાણી લે છે, તેમનું શું થાય છે તો કે સર્વથા વર્તમાન અપી, એ જે કોઈ આશ્રમમાં હોય, જે વર્ણમાં હોય અને જે એમને કર્તવ્ય આવી પડ્યા હોય એમનું ગમે તે રીતે પાલન કરવામાં આવે, તે ગમે તે કાર્ય કરતો હોવા છતાં ન સ ભૂયઃ અભિજાયતે, તેમનો ફરી પાછો જન્મ થતો નથી, એ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે। હવે 24મા શ્લોકમાં આપણને એવું થાય કે પરમાત્માને પ્રાપ્ત કરી લે છે તો પછી એ કેવી રીતે પુરુષ અને પ્રકૃતિને જાણે, એના સાધનો ક્યાં? એટલે ભગવાન 24મા શ્લોકમાં સાધનો વિશેની વાત કરે છે કે ધ્યાનેન આત્મનિ પશ્યંતિ કેચિત આત્માનમ આત્મના અન્ય સાંખ્યેન યોગેન કર્મયોગેન ચ અપરે। હવે શું કે છે કે ધ્યાનેન, ધ્યાન યોગ વડે, કેચિત એટલે કેટલાક સાધકો ધ્યાનેન ધ્યાન યોગ વડે, અન્ય સાંખ્ય યોગેન કેટલાક સાંખ્ય યોગ વડે, ચ અને અપરે બીજા કેટલાક કર્મયોગેન કર્મયોગ વડે શું થાય છે તો કે આત્મના પોતાનાથી, આત્મની પોતાનામાં આત્મનમ પશ્યંતિ, પરમ તત્વને અથવા પરમાત્માને પશ્યંતિ એટલે જોવે છે। કેટલાક ધ્યાન યોગથી, તો વળી કેટલાક સાંખ્ય યોગથી, તો વળી કેટલાક કર્મયોગથી આ સાધકો પોતાનામાં પરમ તત્વને નિહાળે છે અથવા જોવે છે। ભગવાને ત્રણેય યોગને, ત્રણેય માર્ગને અહીંયા સ્વતંત્ર સાધન તરીકે લીધું છે, કોઈને વધારે વધતા ઓછા પ્રમાણમાં એવી વાત નથી એમ। હવે 5મા અધ્યાય, 6ઠા અધ્યાય અને 8મા અધ્યાયના અમુક શ્લોકોના વર્ણનમાં ધ્યાનનું મહત્વ આવે છે। 5મા અધ્યાયમાં તો શરૂઆતમાં બહુ સારી રીતે ભગવાને વાત કરી કે ધ્યાન લગાવવું તો કઈ જગ્યાએ લગાવવું, ક્યારે લગાવવું, કેવું આસન રાખવું, એને કેટલી સુધી ઊંચું નીચું, શેમાંથી, પછી શું કહીએ છીએ પાન અપાન વાયુ છે, વ્યાન અપાન, એ બંનેને એક કરી નાખવાના, અને રૌદ્ર દ્વાર ઉપર પોતાની દ્રષ્ટિ છે એમને ભ્રમરોની વચ્ચે સ્થિર રાખવાની, આ બધું આપણે વિગતે વર્ણન જોયું હતું। હવે એ બધા શ્લોકોમાં સગુણ અને નિર્ગુણ નિરાકારના ધ્યાનનું વર્ણન કરવાની વાત હતી। કોઈ અમુક સાધન છે એ સગુણ સાકારની ઉપાસના મનની અંદર ધારણા કરે છે, કોઈ સાધક છે એ ધ્યાન મારફત નિર્ગુણ નિરાકારની ધારણા કરે છે અને ધ્યાનનું વર્ણન। હવે સાધકને એમની અંદર જેટલી શ્રદ્ધા, જેટલો વિશ્વાસ છે એ પ્રમાણે એ પરમાત્માને પ્રાપ્ત કરે છે। જે સાધક છે એ ધ્યાનમાં જેટલી શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધશે એ પ્રમાણે પરમાત્માને મેળવે છે। હવે જેમ પ્રકૃતિ અને પુરુષને જાણવાથી જે પ્રકૃતિ સાથેનો, સમસ્ત સંસાર સાથેનો અને શરીર સાથેનો સંબંધ વિચ્છેદ થાય છે કે ભાઈ આ સત છે, આ પુરુષ છે ને આ પ્રકૃતિ છે, એવું જાણી લેવાથી પુરુષ પોતાની જાતને તદ્દન અલગ સમજી લે, એટલે પ્રકૃતિ સાથેનો સંબંધ વિચ્છેદ થાય। તે ધ્યાનથી પણ થાય છે। ધ્યાન ચિત્તની મૂઢ વૃત્તિથી નથી થતું, કે ધ્યાન છે એ ચિત્તની ક્ષિપ્ત એટલે નાખી દેવાથી, ફેંકી દેવાની વૃત્તિથી પણ નથી થતું, પરંતુ ધ્યાન છે ને એ વિક્ષિપ્ત વૃત્તિમાં થાય છે।
ચિત્ત જ્યારે સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય, ધ્યાનની અંદર વ્યવસ્થિત, ભગવાને કીધું હતું એ પ્રમાણે આસન, એવું એકાંત સ્થળ આસન, અને ત્યાં પછી પરમ તત્વને, સગુણ હોય કે નિર્ગુણ એ તત્વને એમાં કેન્દ્રિત થાય અને ચિત્તને સ્વરૂપની અંદર એકાગ્ર કરે, એટલે ધીમે 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 એ એકાગ્રતા ક્યાં જતી રહેશે? તો કે સમાધિમાં જતી રહેશે. આપણે સમાધિનો એક અલગથી એપિસોડ એ વખતે જ મૂક્યો હતો. સમાધિ થશે, અને જ્યારે સમાધિ થશે ને ત્યારે ચિત્ત કેવી દશા પ્રાપ્ત કરશે? નિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લેશે, અને સંસાર, શરીર, વૃત્તિ, આ બધી બાબતોથી ચિત્ત છે ઉપરત થઈ જાય છે, કે આ સંસાર છે, આ શરીર છે, વિવિધ પ્રકારની જે વૃત્તિઓ છે એમાંથી એ પોતે બહાર નીકળી જાય છે, ઉપરામ પામે છે. અને ત્યારે શું થાય છે? જ્યારે આવી પરિસ્થિતિ થઈ જાય, સમાધિ પછી જ્યારે ચિત્ત નિરુદ્ધ થાય, ત્યારે જે તે ધ્યાન યોગી છે, જે સાધક છે, એ પોતાની અંદર પોતાનાથી પરમ તત્વને અનુભવ કરે છે, પ્રાપ્ત કરે છે, અથવા તો સંતુષ્ટ થઈ જાય છે, અને એ જ પરમ શાંતિ છે. પછી ભગવાને બીજી વાત કરી કે અન્ય સાંખ્યન યોગેન, બીજા કેટલાક લોકો એવા છે જે સાંખ્ય યોગ દ્વારા પોતાના અંદર પરમ તત્વને પ્રાપ્ત કરે છે, અથવા જુએ છે. પશ્યંતી આત્મના આત્મનમ આત્મની, એવો શબ્દ વાપર્યો. પોતાનાથી પોતાનામાં પરમ તત્વને પશ્યંતી એટલે જુએ છે. હવે સાંખ્ય યોગની ચર્ચા તો આપણે પુષ્કળ પ્રમાણમાં કરી. એમના માટે સાંખ્યના અલગથી 2-3 આપણે એપિસોડ પણ સમજાવ્યા. ખાસ કરીને સાંખ્ય યોગની શરૂઆત 2 અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને કરે છે, કે ભાઈ એક બાજુથી તું પંડિતો જેવી વાતો કરે છે, અને બીજી બાજુ અપરિહાર્યેષુ શોચિતુમ, જે ન કરવા જોઈએ એવી બાબતોમાં તું શોક વ્યક્ત કરે છે. આ બંને તારે માટે યોગ્ય નથી. બીજું, તું કોને બચાવી રહ્યો છે? તું કોને મારવા માટે તૈયાર થયો છે? આ જે આત્મા છે એમને કોઈ મારી જ નથી શકતું, અને આ શરીર છે એમને કોઈ બચાવી નથી શકતું. તું શું આ બધી વાતો કરે છે? અર્જુનને સમજાવતા ભગવાન કૃષ્ણ ધીમે ધીમે 11મા શ્લોકથી 2 અધ્યાયના 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી સાંખ્ય યોગ સમજાવે છે. એમાં પ્રખ્યાત શ્લોકો આત્મા વિષયના નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, એ શ્લોક છે. આમની પહેલા આપણે જોયું હતું 24મો કે 23મો શ્લોક, સર્વગતમ અચલમ સ્થાણું સનાતન અયમ આત્મા. આ તો બધો આવા સ્વરૂપવાળો છે. પછી 4થા અધ્યાયમાં વર્ણન આવ્યું, 5મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, અત્યારે 13મા અધ્યાયમાં ઇદમ શરીરમ ક્ષેત્રમ, ત્યાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત આવી. પ્રકૃતિ અને પુરુષનું 13મા અધ્યાયમાં આવે. આ અધ્યાયમાં અને 12મા અધ્યાયના કેટલાક શ્લોકોમાં કહેલા સાંખ્ય યોગ દ્વારા સાધકો પોતાની મેળે, પોતાની અંદર આ પરમ તત્વને પ્રાપ્ત કરે છે અથવા અનુભવ કરે છે. હવે સાંખ્ય યોગ એટલે છે શું? તો કે સાંખ્ય યોગ એટલે આપણે તે વખતે જોયું હતું, વિવેક છે. સત અને અસતને અલગ કરવાનો જે વિવેક છે એનું નામ સાંખ્ય છે. તેનાથી સત અને અસતથી પરિચિત થવાય છે, અને તેમના લક્ષણો સમજવાથી સાંખ્ય યોગી પ્રકૃતિ અને તેમના કાર્યથી પોતાને અલગ કરી લે છે. પુરુષ છે પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યોથી પોતાને અલગ કરે છે, અને જેવો એ અલગ કરે છે એટલે પોતે કોણ છે, ક્યાંથી છૂટો પડ્યો છે, એ અંશીની તરત એમને ખબર પડી જાય છે, અને એ પોતે એમનો અનુભવ કરે છે. ત્યાર પછી ત્રીજી બાબત એ કીધી કે ચ અપરે કર્મયોગેન, અને કેટલાક કર્મયોગ મારફત, કર્મયોગથી આત્માના આત્મની આત્મનમ, પોતાનાથી પોતાનામાં પરમ તત્વને પશ્યંતી એટલે જુએ છે. આ ત્રીજો છે. હવે કર્મયોગની તો આપણે ખબર છે, 2 અધ્યાયથી જ શરૂઆત થઈ ગઈ. 4થો અધ્યાય તો પોતે કર્મયોગ નામ ધરાવે છે.
બીજા અધ્યાયના 47મા શ્લોકથી 53મા શ્લોક સુધી પહેલા શરૂઆત કરી। 47મો શ્લોક એ પ્રખ્યાત કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુભુઃ મા તે સંગઃ અપી અકર્મશુ। ત્યાંથી શરૂઆત કરીને 53મા શ્લોક સુધી કર્મયોગ, પછી 54માં અર્જુન પૂછે છે તમે આવી વાત કરો છો તો આ સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે, કેમ ચાલે, મને ખબર નથી। અને 55મા શ્લોકથી પછી સ્થિત પ્રજ્ઞના લક્ષણોને, પ્રખ્યાત ગીતાજીના જે મુખ્ય મુદ્દાઓ છે એમાંનો એક એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે। 71મા શ્લોકમાં એમનું ફળ પણ બતાવે છે। હવે ત્યાર પછી ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આવ્યો, ચોથો અધ્યાય આખો, 5મો અધ્યાય, 6ઠો અધ્યાય, 7મા અધ્યાયમાં કહેલા કેટલાક કર્મયોગના શ્લોકોથી પોતાનામાં પરમાત્માને જોવાની વાતો છે। પરમાત્માને એ સાધક જુએ છે। જે સંબંધ વિચ્છેદ પ્રકૃતિ અને પુરુષને એટલે કે સત અને અસત તત્વને જાણવાથી થાય છે, એ જ સંબંધ વિચ્છેદ કર્મયોગથી પણ થાય છે। આમાં કર્મયોગમાં કરવાનું શું હોય છે તો કે જે કંઈ કરે તે, જે બધી જ ક્રિયાઓ કરે તે શેના માટે? સંસારના હિત માટે છે, અથવા તો પ્રાણી માત્રના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે બધું કરતા હોય છે। અને એમ કરવાથી શું થાય છે? ધીમે ધીમે ક્રિયા અને પદાર્થમાં શરીર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે। બધી જ ક્રિયાઓ અને બધી જ પ્રકારની પદાર્થો છે એ પ્રાણીઓ અને સંસારના હિત માટે મૂકી દેવામાં આવે ત્યારે શરીર સાથેનો સંબંધ વિચ્છેદ થાય છે। આમ 3 માર્ગને ભગવાને, પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના સ્વતંત્ર માર્ગ તરીકે ગણાવ્યા છે। આમ સરસ મજાનો શ્લોક કે ધ્યાનેન આત્મનિ પશ્યંતિ કે ચિત્ત આત્માનમ આત્મના અન્ય સાંખ્ય યોગેન કર્મયોગેન ચ પરે પૂર્ણ કરી। જય શ્રી કૃષ્ણ।